પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં પાટિયા પુલ પાસે પથ્થરો ધરાશાયી થયા। પથ્થરો ધરાશાયી થતા બે લોકોના કરુણ મોત નીપજ્યા છે। પંચમહાલની આ કરુણ ઘટના સામે આવી છે। બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા। પગથિયા પરથી પથ્થર પડતા 4 લોકો દબાયા હતા। વરસાદી માહોલના કારણે પથ્થર પડવાની આ ઘટના બની છે। હાલ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી। મળતી માહિતી પ્રમાણે તમામ લોકો ઝૂંપડીમાં ઊભા હતા। વરસાદી માહોલને લઈને ઝૂંપડીમાં ઊભા હતા તમામ લોકો અને ઉપરથી પથ્થરો પડ્યા। 4 લોકો તેમાં દબાયા હતા। રોપવે સ્ટાફ સ્થાનિક દુકાનદારોએ મહત્વની તેમાં ભૂમિકા ભજવી હતી। મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે। પાવાગઢ મંદિરમાં યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અત્યારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે દર્શન કરવા માટે। પણ આ ખૂબ કરુણ અને ગંભીર ઘટના બની છે જેમાં બે લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે। બે લોકો અત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે। 5-6 વાગ્યાની આસપાસ ઉપરથી દુકાનદારનો ફોન આવ્યો કે વાવાઝોડામાં પથ્થર પડ્યો છે અને કોઈને વાગ્યું છે એવી જાણ કરી। એટલે તાત્કાલિક હું ઘરેથી અહીં પાવાગઢ બસ સ્ટેન્ડ આવ્યો। અહીં આવીને અહીંથી જીપ સ્ટાફના લગભગ 15-20 છોકરા અને સ્થાનિક દુકાનદારોને લઈને હું ઉપર જતો હતો। સ્થાનિકને જાણ કરી, પોલીસને જાણ કરી, તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા એટલે 3 જણ દબાયેલા હતા અને 1 જણ સાઈડમાં પડેલો હતો વાગેલું। 3 જણ હતા એમને 2 ડેથ થઈ ગઈ અને 1 જીવિત હતા એમ દબાયેલા હતા પથ્થર નીચે। એમને પથ્થર ઊંચો કરીને બધા સ્થાનિકોએ ભેગા થઈ અને બધાએ થઈને બહાર કાઢી અને નીચે લઈ આવ્યા। 116 mm જેટલો એક સાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બનેલી હતી। એ દરમિયાન જે યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા એ પૈકી 6 યાત્રાળુઓ ત્યાં એક આડસનો ટેકો લઈને ઊભેલા હતા અને એ દરમિયાન પથ્થરો પડતા 2 જણાનું મૃત્યુ ગયું છે અને 4 જણાને ઈજા થયેલ છે। ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે સાથે પાવાગઢના સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી છે જેમાં રેવન્યુ, આરએનબી, પોલીસ તેમજ ફોરેસ્ટ ખાતાના લોકો સાથે મળી અને આખા રૂટનું ઇન્સ્પેક્શન કરશે। એક બાજુ દિવાલમાં ઊભા થઈ ગયા પણ વરસાદ પડ્યો એટલે એની સાથે પથરા પણ મોટા પડ્યા અને એમાં 2 જણનો સ્વર્ગવાસ થયો છે। 4 જણને નાની મોટી ઇન્જરી, એમાં 2 જણને થોડી ઇન્જરી વધારે ફ્રેક્ચર વગેરે પગમાં થયું છે। 2 જણને થોડી સામાન્ય ઇન્જરી હતી એમને સારવાર કરી અને એમને રજા આપી છે। 2 જણ અત્યારે હોસ્પિટલાઇઝ છે, એમની બી સારવાર અત્યારે ચાલી રહી છે।